ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના નગરસેવકો, પક્ષના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને તેમણે ચીંધેલા માર્ગે ચાલવા માટેના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આમ જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને પુષ્પ અર્પણ કરતા અને જય ભીમના નારા લગાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા ભારત રત્ન ડોક્ટર આંબેડકર 135મી સાર્વજનિક જન્મ જયંતિ મહોત્સવ સમિતિ અગ્રણી સુરત આજે વિશ્વ વંદનીય બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકરજી, સમ્રાટ અશોકજી, મહાત્મા જ્યોતિરાવજી ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજ, આ તમામ મહાપુરુષોની સંયુક્ત જન્મ જયંતિનું આયોજન આજે આ ડોક્ટર આંબેડકર સાર્વજનિક જન્મ જયંતિ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। આજે જ્યારે વિશ્વમાં ભયંકર અરાજકતા ફેલાય છે, મહાયુદ્ધ તરફ વિશ્વ દોડી રહ્યું છે, તે વખતે ચલો બુદ્ધ ચોર પોતાનો વિચાર જન જન સુધી પહોંચે, સાથે જ બાબા આંબેડકરજીના વિચાર બી જન જન સુધી પહોંચે માટે સદભાવ, વિશ્વ શાંતિ, સદભાવ કરુણા યાત્રાનું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે।